નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસની અંદર પ્રકરણ 8નો આપણે અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે કુદરતી સંસાધનો. અગાઉના લેક્ચરની અંદર આપણે જમીનના પ્રકારો વિશે અભ્યાસ કર્યું હતું. એમાં 4 પ્રકારોની વિસ્તૃત માહિતી મેળવી હતી, જેમાં પહેલો નંબર હતો આપણે કાંપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજી કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન. આજે આપણે આગળની જે જમીનના પ્રકારો છે એનો વિસ્તૃત માહિતી મેળવવાની છે. એમાં 5મા નંબરની છે રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં આપણને જોવા મળે છે, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીન રેતાળ અને ઓછી જે ફળદ્રુપ હોય છે, કેમ કે શું હોય કે ત્યાં માટી બહુ હોય છે, માટીના કણો અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે, એટલે આ જમીન રેતાળે હોય છે. સાથે સાથે એની ફળદ્રુપતા જે છે એ ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન જે છે આપણને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક જે વિસ્તારો છે ત્યાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતની અંદર આ પ્રકારની જે જમીન છે આપણને કચ્છ, ઉત્તર ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એવા કેટલાક વિસ્તારોની અંદર આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. જ્યાં રણ પ્રકારની જમીન છે ત્યાં અમુક સિંચાઈની પણ સુવિધાઓ હોય છે. તો જ્યાં સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય છે ત્યાં કે બાજરી, જુવાર જેવા પાક લેવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે આપણો પર્વતીય જમીન. આ જમીન આપણને હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, એટલે કે પરિપક્વ થયેલું હોતું નથી. આ જમીન આપણને અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોની અંદર દેવદાર, ચીડ અને પાઇપના વૃક્ષોના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આપણને પર્વતીય પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ આપણે જોવાનું છે 7મો પ્રકાર જંગલ પ્રકારની જમીન, જે જંગલ એની અંદર ખૂબ જ હોય છે. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુપ જંગલોની અંદર 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વ ઘાટ અને જે મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રો છે ત્યાં આગળ આપણને આ જંગલ પ્રકારની જમીન મળે છે. જ્યાં આ જમીનની અંદર વૃક્ષો એકલા વૃક્ષો જ ઉગાડેલા હોય છે, એટલે કે જંગલ જેવું હોય છે. વૃક્ષોના જે ખરેલા પાંદડાઓથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ પણ વધવાથી જમીનની જે ઉપરનો જે ભાગ છે, જે સપાટીનો ભાગ એ કાળો બની જાય છે. કેમ કે જંગલ વિસ્તાર છે, જંગલ પ્રકારની જમીન એટલે જંગલો ઘણા બધા હોય, વૃક્ષો બહુ બધા હોય, તો એમાં શું થાય, પાન ને એ બધું જમીન ઉપર ખરે એટલે જે ઉપરનું પડ છે એ પાંદડાઓથી ઢંકાઈ જાય છે અને અમુક સમય થાય એટલે એ પાંદડાને બધું સડી જાય છે. એ પછી એમાંથી સેન્દ્રિય ખાતર ને એવું બને છે. એનાથી જે ઉપરનું જે પડ છે, જમીનની જે સપાટી છે, એ જે છે ઉપરનો ભાગ જમીનનો એ કાળો બની જાય છે. જે જમીનની તળમાં જતા એટલે કે નીચે જતા ખોદકામ કરતા કે આપણને ભૂરા કે લાલ રંગમાં જોવા મળે છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં છે, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો આપણે લઈ શકીએ છીએ. આ પ્રકારની જમીન જે છે એ અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારની અંદર આપણને જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. 8મો પ્રકાર છે આપણે દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળો. શું કહે છે કે જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંચય વિકસેલો છે. વર્ષા ઋતુ દરમિયાન શું હોય છે કે પાણી ભરાઈ જાય એટલે આ જમીન દટાઈ જાય છે, ઉપર પાણી જ હોય છે, જમીન ડૂબેલી હોય છે. જ્યારે પછી પાણી ઓસરી જાય અથવા તો પાણી જમીન ચૂસી જાય છે, એટલે કે અંદર ભૂગર્ભની અંદર જાય છે,
ત્યારે કે આ જમીનની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે, એટલે કે ઓછું જોવા મળે છે. આવી જમીન આપણને ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારના મધ્ય ભાગ જે છે, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની અંદર આપણને દલદલ કે આ જે પીટ પ્રકારની જમીન છે એ જોવા મળે છે. અને આ પ્રકારની જે જમીનનું ક્ષેત્ર છે એ ખૂબ જ ઓછું છે, એટલે કે અત્યંત મર્યાદિત પ્રમાણની અંદર આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ધ્યાનમાં રાખવું, યાદ રાખવું કે જમીનના કેટલા પ્રકાર છે, તો કે 8, અને કયા કયા, તો એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું. આ પ્રશ્ન આઈએમપી છે, પરીક્ષામાં તૈયાર કરી લેવાનો. પરીક્ષામાં આ પ્રશ્ન 3 અથવા 4 ગુણમાં પૂછી શકાય. તો જમીન કોને કહીશું અને જમીનના કેટલા અને કયા કયા પ્રકાર છે, આ પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાનો. ત્યારબાદ આપણે જોવાનું છે જમીન ધોવાણ. તો જમીન ધોવાણ કોને કહીશું? તો ધોવાણ એટલે કે જમીનના જે કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. શું કહે છે કે જમીનના જે ઉપરના જે કણો છે એ હવાની ગતિ હોય કે પાણીની ગતિ, એના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે સ્થળાંતર થાય છે, એને કે આપણે ધોવાણ કહી શકાય. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અત્યંત સ્થળાંતર થાય, એટલે કે ઉપરના જે પડ છે એ પડ જે જમીનના જે કણો છે એ ખૂબ જ ઝડપથી કુદરતી રીતે, એટલે કે કુદરતી રીતે પાણી હવા દ્વારા ખૂબ ઝડપથી કે આગળ વધી જતા હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, તો એને ધોવાણ કહી શકાય. તેનું ઉપરનું પડ બનતા કે વર્ષો લાગે છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. શું કહે છે કે જે ઉપરનું જમીનનું ઉપરનું પડ છે એ બનવા માટે ઘણા સમય લાગે છે, એટલે કે ઘણા વર્ષો લાગે છે. પરંતુ શું થાય છે કે જમીનના જે ઉપરના કણો છે, ભારે વરસાદ આવે અથવા અત્યંત તોફાની પવન આવે, એના કારણે ઉપરનો જે પડ છે, જે ઉપરના કણો છે એ ખૂબ જ ઝડપથી જતા રહે, ઉડી જાય છે, ઘસી જાય છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે એ જમીન કેવી બની જાય છે? ફળદ્રુપ વિનાની બની જાય છે, એટલે કે ફળદ્રુપતા એની ઘટી જાય છે, એટલે એનું ઉત્પાદન પણ કે ઓછું થાય છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે, કેમ કે જો ખેતી કરવી હોય તો ફળદ્રુપતા હોવી જરૂરી છે. જો ફળદ્રુપતા હશે તો જ કે પાક આપણે સારો લઈ શકશું. આથી જમીનનું ધોવાણ અટકાવવું બહુ જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલા જ છે, કે આ પહેલું ચિત્ર છે, એમાં તમે ધ્યાનથી જુઓ. જો અહીંયા જમીનનું ધોવાણ થતા જો ખાડા ખડિયા થઈ ગયા છે, જ્યારે અહીંયા જમીનનું ધોવાણ થતા બી ખાડા ને એવું થઈ ગયું છે. જો ત્યારબાદ આપણે જોવાનું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો કે જમીન આપણે જે ધોવાણ થાય તો છે, તો એને અટકાવશું કેવી રીતે? તો સૌથી પહેલા જોઈએ જમીન પર કે ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવા જોઈએ. ઢોળાવવાળી જે જમીનો છે એ જમીનોની અંદર સમુચ્ચય રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. જે પગથિયા ટાઈપ હોય એ રીતે જમીનને સમુચ્ચય રેખીય પગથિયાના તરાણ બનાવવું જોઈએ અને પછી વાવેતર કરવું જોઈએ, જેથી જમીનનું ધોવાણ ઓછું થાય. પડતર જમીનની અંદર વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે બિલકુલ પડેલી જમીન છે, જેની અંદર કશું વાવેતર કરતા નથી, એ પડતર જમીનની અંદર હાડમાળ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી શું થાય કે જમીનનું ધોવાણ આવતું હોય તો વૃક્ષોની જે હારમાળા છે ત્યાં આવી અને અટકી જાય. પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા, એટલે કે પાણી જે બહુ ઝડપથી પ્રવાહ આવતો હોય ત્યાં કે આડબંધ બાંધવા, જેથી શું થાય કે ત્યાંથી આવીને એ અટકી જાય. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. પાણીનો જે વેગ બહુ ઝડપથી આવતો હોય તો જે ઢાળવાળા ખેતરો છે એની અંદર શું કરવી જોઈએ? ઊંડી ખીણ પાડવી જોઈએ, જેથી શું થાય કે પાણી બહુ ઝડપથી આવે, પછી ખીણ હોય ખેડ એટલે નીચે પાણી જાય, પછી ઉપર આવે ત્યારે બીજી જગ્યાએ જાય ને ત્યાં સુધી તો નીચે જ રહે ને, એટલે કે એ રીતે ખેડ કરવું જોઈએ, જેથી શું થાય? જમીનનું ધોવાણ ઓછું થાય.
અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આડબંધ આપેલી જ છે કે ખેતરોની આડબંધ કેવી રીતે કરવી. તો આપણે અહીંયા ધ્યાનથી જોઈ લીધું, તમને સમજ પડી ગઈ. જમીનનું ધોવાણ કોને કહીશું? જમીનના ધોવાણને અટકાવવા માટેના ઉપાયો. આ ખાસ કરીને તમારે તૈયાર કરી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો અત્યારના લેક્ચરની અંદર આટલા સુધી આપણે રાખીશું. હવે પછીના જે લેક્ચર આવશે એની અંદર આગળ આપણે સમજૂતી મેળવીશું. જય હિન્દ.